નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી, પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું તમારી યજમાન વાણી છું. અગાઉના એપિસોડમાં અલકા મેમે મને તેમના આલિશાન ઘરે આમંત્રણ આપ્યું હતું. આજે તે મને તેમની મિત્ર બનવા માટે કહે છે અને હું તેને એક મોટું સન્માન માનું છું. અલકા મેમ મારી પ્રામાણિકતા અને મારા પરિવારના અનન્ય સંસ્કારો, ખાસ કરીને મારા ભાઈ મયંકના બલિદાનની પ્રશંસા કરે છે. જો કે જ્યારે અમે અમારી ચર્ચા ચાલુ રાખીએ છીએ ત્યારે મેમ મને એક રહસ્ય રાખવાની કસમ ખવડાવે છે. હું મારું વચન આપું છું, પરંતુ પછી મેમ એક એવું સત્ય જાહેર કરે છે જે મને આશ્ચર્યચકિત કરી દે છે. અલકા ભાટિયા મેમ અપરિણિત છે અને તેના આ નિર્ણય પાછળનું એક મોટું કારણ મારા લગ્ન ન કરવાના મારા નિર્ણયમાં પણ છે. મેમ કહે છે કે તે તેની મિત્રતા દ્વારા મારા જીવનના ખાલી પાને ભરવા માંગે છે. મેમની વાતો સાંભળતા જ મેમને સમલૈંગિક વૃત્તિઓ, હોમોસેક્સ્યુઅલ ટેન્ડન્સીઝ હોઈ શકે છે એવી એક અપ્રિય ડરની ઝલક એક ક્ષણ માટે મારા મનમાં વીજળીની જેમ ચમકી. મારા શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ. આજના એપિસોડમાં અલકા મેમ મારા ચહેરાના હાવભાવ વાંચીને મારા મનના દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર છે. સાંભળો વાણી, મારા અપરિણિત રહેવાનું કારણ કોઈ નિષ્ફળ પ્રેમ અથવા ભૌતિક અભાવ નથી. કારણ ખૂબ ઊંડું છે અને તે કારણ અલકા મેમનું તે ગહન રહસ્ય શું છે? પ્રેમ અનમોલ હોય છે વાણીમાં શોધો. તમે સાંભળશો. એપિસોડ 6, વિશ્વાસની શરતો અને એક વણુકેલાયેલું રહસ્ય. મેમ જેવી એક સફળ મહિલાનું એ કહેવું કે હું તેના જેવી દેખાઉં છું, મારા માટે એક પ્રશંસા જેવું છે. તેમની તરફથી આટલી રુચિ અનુભવવી મારા માટે ગૌરવની વાત છે. શું કહેવું તે માટે મને શબ્દો મળ્યા ન હતા. વાણી, અત્યારે તું એ ભૂલી જા કે તું મારી શાળામાં શિક્ષિકા છે. શાળાની બહાર તું મારી મિત્ર પણ રહીશ. કહે, આપણા બંને વચ્ચે ઉંમરનો તફાવત હોવા છતાં મારી આ મિત્રતાની વિનંતી તને સ્વીકાર્ય છે? આ મને પૂછવું એ મેમની ઉદારતા હતી. મેમ, આ મારા માટે સન્માનની વાત હશે? હું હસી પડી. મારી ખચકાટ હવે ઓછી થઈ રહી હતી. હા વાણી, જો કે આપણે મિત્રો છીએ તો પણ તું મને મેમ કહે તો મને યોગ્ય લાગશે. અમે ભારતીયો છીએ. અહીં આવા મોટા ઉંમરના તફાવત માટે નાના લોકો પાસેથી યોગ્ય આદરની અપેક્ષા રાખવામાં આવે છે. તે વાત કરતી વખતે મનથી હસી. એ જ સમયે નોકરાણી ફળોના રસ અને સૂકા મેવા સાથેની ટ્રે લઈ આવી. વાણી, લે, લંચમાં હજી 2 કલાક છે. ત્યાં સુધી આપણે થોડું ખાઈએ પીએ અને ઘણી વાતો કરીએ અને આપણા સંબંધને વધુ ગાઢ બનાવીએ, તેણે આગ્રહથી કહ્યું. મેં ટ્રેમાંથી રસનો ગ્લાસ લીધો. ત્યારબાદ અમારી વાતચીત શરૂ થઈ. વાણી, વ્યક્તિગત રીતે મારા મોટાભાગના નજીકના સંપર્કો કાં તો મારા જ ઉચ્ચ વર્ગની મહિલાઓ સાથે અથવા મારી ઉંમરના લોકો સાથે છે. તું તેના 2 અપવાદોમાંથી એક બનવા જઈ રહી છે. તેથી તું મને વચન આપ કે આપણે જે બાબતો વિશે વાત કરીએ છીએ તે તું ફક્ત તારી પાસે જ રાખીશ. મેમ, મને ગર્વ છે કે તમે મને આ સન્માનને લાયક ગણ્યો. અમે જે પણ વાતચીત કરીશું હું તેને અજાણ્યાની જેમ રાખીશ. હું શપથ લઉં છું. જો કે હું ચોક્કસપણે જાણવા માંગુ છું કે મારા વિશે વધુ જાણ્યા વિના તમે મારા પર આટલો વિશ્વાસ કેવી રીતે કરી શક્યા. મેં મારી પોતાની યોગ્યતા પર શંકા કરી. હું કામ માટે ઘણા લોકોને મળું છું. એવું કહી શકાય કે મારામાં થોડી જ વાતચીત દ્વારા કોઈને પણ સમજવાની ક્ષમતા વિકસિત થઈ ગઈ છે. તારા વિશે કહું તો તારો ઓરા મને આકર્ષિત કરે છે. તારા ઇન્ટરવ્યૂના દિવસથી જ હું તારાથી પ્રભાવિત છું. ત્યારથી મેં માન્યું છે કે તું વિશ્વાસને પાત્ર છે. મેમની વાતો મારી યોગ્યતાને સમર્થન આપી રહી હતી. તેની વાતોથી હું ઉત્સાહિત થઈ ગઈ. મારી માતાના મૃત્યુ પછી હું આટલી ઉત્સાહિત થઈ ન હતી. મને સમજાયું કે મેમે મને આટલો મોટો પગાર કેમ આપ્યો હતો. મેમ, તમે ઈચ્છો તે હું કરીશ અને જો તમે નહીં ઈચ્છો તો હું કોઈને પણ નહીં કહું કે તમે અને હું મિત્રો તરીકે મળીએ છીએ.
મેં તેને ખાતરી આપી, જો લોકોને ખબર પડે કે આપણો પરિચય નજીકનો છે તો કોઈ વાંધો નથી. તારે બસ એટલું જ કરવાનું છે કે તું આપણી વાતચીત, ખાસ કરીને જે મારા માટે વ્યક્તિગત છે, તે ક્યારેય બીજા કોઈને જાહેર ન કરીશ. અને હા, હવે આપણે આગળ વધીને અન્ય વિષય પર ચર્ચા કરવી જોઈએ. પહેલા મને કહો કે તમે તમારા માતા અને ભાઈને કેવી રીતે ગુમાવ્યા. અલકા મેમ આ વિશે વધુ જાણવા માટે આતુર હોય તેવું લાગ્યું. આ પ્રશ્ને મને ભાવુક કરી દીધી. તે બંનેને યાદ કરીને હું દુઃખી થઈ ગઈ. પછી મેં ધીમે ધીમે મેમને મારી માતાની ગર્ભાવસ્થા અને ડિલિવરી દરમિયાન થયેલા તેમના મૃત્યુ વિશે જણાવ્યું. આના પર મેમે દુઃખ વ્યક્ત કર્યું. મેમ, મારા ભાઈ મારાથી 3 વર્ષ મોટા હતા. તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે તેઓ એન્જિનિયરિંગના 6થા સેમેસ્ટરમાં હતા ત્યારે તેઓ એક શૈક્ષણિક પ્રવાસ માટે ચેન્નાઈ ગયા હતા. એ જ સમયે ત્યાં પૂર આવ્યું હતું. યુવાનોમાં જે ઉત્સાહ અને હિંમત હોય છે તે તેમનામાં થોડી વધુ હતી. ત્યાં સંપૂર્ણપણે અજાણ્યા પીડિતોને બચાવતી વખતે તેમણે પોતે પોતાનો જીવ ગુમાવ્યો. મેં મયંક ભૈયા વિશે શેર કર્યું. વાણી, તે ખૂબ જ પીડાદાયક અને હૃદયદ્રાવક અકસ્માત હતો. મને યાદ છે કે મેં આ વિશે અહીંના અખબારોમાં પણ વાંચ્યું હતું. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તે અકસ્માતનો ભોગ બનેલો યુવક તારો ભાઈ હતો. હું માનું છું કે જો આ અકસ્માત ન થયો હોત તો કદાચ તું આજે મારી શાળામાં નોકરી કરવાને બદલે ક્યાંક બીજી જગ્યાએ હોત. મેં સંવેદના વ્યક્ત કરી. હા મેમ, ભૈયા એક હોનહાર વિદ્યાર્થી હતા. જો તે હોત તો આજે અમારી આર્થિક સ્થિતિ ચોક્કસ આવી ન હોત. અને હા, કદાચ મારે આ નોકરી કરવાની જરૂર પણ ન પડી હોત. જે બન્યું તે અમારું દુર્ભાગ્ય છે, પણ હું એ પણ કહીશ કે અહીં મારે હવે જે કરવું પડ્યું છે, એટલે કે આ નોકરી, તેનાથી હું સંતુષ્ટ છું. હવે હું ખુશ પણ છું. એક શિક્ષિકા તરીકે હું નવી પેઢીની ક્ષમતાઓ વિકસાવવામાં યોગદાન આપી રહી છું તે માટે મને ગર્વ છે. મેં મારા દુઃખ અને સુખ બંનેને વ્યક્ત કર્યા. વાણી, તમારા પરિવારમાં ખૂબ સારા શિક્ષણ અને સંસ્કાર છે. જ્યાં પુત્રએ સંપૂર્ણપણે અજાણ્યા અન્ય લોકોનો જીવ બચાવતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો, ત્યાં પુત્રી, તું, ઓછા પગાર પર ભણાવવા અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવું એક સિદ્ધિ માને છે. એટલું જ નહીં, આ પુત્રી પોતાના પિતાને ટેકો આપવા માટે લગ્ન ન કરવા માંગે છે. વાહ, કેવું શિક્ષણ અને કેવા સંસ્કારો! મને આ અત્યંત અનુકરણીય લાગે છે. તેણે માત્ર મારા વિશે જ નહીં પણ મારા આખા પરિવાર વિશે પણ વખાણ કર્યા. આ એક એવું સત્ય હતું જેના વિશે મેં અમારા વિશે ક્યારેય વિચાર્યું ન હતું. મેમ પાસેથી સાંભળીને હું વિચારવા લાગી કે આ શિક્ષણ અને આવા સંસ્કાર અમને કોના તરફથી મળ્યા, પિતા તરફથી કે માતા તરફથી? આજે મેમના દૃષ્ટિકોણથી તેને જોતા મારા પિતાનું વ્યક્તિત્વ મને અનન્ય લાગે છે. મને આવ્યાને અડધા કલાકથી વધુ સમય થઈ ગયો હતો. એક વાત મને અસામાન્ય લાગી રહી હતી. મને નથી લાગ્યું કે મેમના પરિવારનો કોઈ સભ્ય અહીં હાજર છે. અમારી વાતચીત અત્યાર સુધી ફક્ત મારા વિશે જ ચાલી રહી હતી, તેથી મેં તેને મેમ તરફ વાળવાના ઈરાદાથી આ રીતે કહ્યું, મેમ, હવે તમે પણ તમારા વિશે કંઈક કહો. પછી હું એક ક્ષણ માટે અટકી અને મજાક કરવાના ઈરાદાથી આ રીતે કહ્યું, તે વાત જે મારે બીજાઓથી છુપાવવી પડશે. મારી વાતનો આનંદ લેતા મેમ મોટેથી હસ્યા. તે પછી શૂન્યતા તરફ જોતા તે વિચારવા લાગી. વાણી, તારા અને મયંક વિશે જાણ્યા પછી મારા મનમાં એક વિચાર આવ્યો. કદાચ મેં લગ્ન કર્યા હોત તો મને પણ તારા અને તારા ભાઈ જેવા દીકરા દીકરીઓ હોત. મેં અપરિણિત રહીને મારું જીવન પસાર કર્યું. આના કારણે હું આ સમાજને દીકરા દીકરીઓના રૂપમાં મારું યોગદાન આપવામાં ચૂકી ગઈ. એક સ્ત્રીનું લગ્ન કર્યા વિના જીવન જીવવું એ આપણા સમાજની પાછલી પેઢીઓમાં એક અસામાન્ય બાબત હતી. મેમ ભૂતકાળમાં ડૂબી ગયા હોય તેવું લાગ્યું. મેમ અપરિણિત છે તે મને આજે તેના કહેવાથી ખબર પડી રહી છે. મેં વિચાર્યું, મેમનો મારામાં રસ લેવાનું એક કારણ એ હતું કે મેં ઇન્ટરવ્યૂમાં હું લગ્ન નહીં કરું કહ્યું હતું. મેમ, તમે ખરેખર લગ્ન નથી કર્યા?
મને વિશ્વાસ ન આવ્યો. મેં લગ્ન કેમ ન કર્યા તેનું કારણ હું પછી ક્યારેક કહીશ, પરંતુ હાલમાં હું કહીશ કે તારી સાથે મિત્રતા કરવાના મારા વિચાર પાછળનું એક કારણ તારું લગ્ન ન કરવાનું વલણ પણ છે. મને લાગ્યું કે અપરિણિત હોવાને કારણે તારા જીવનમાં એક ખાલીપણું છે. કદાચ હું અમારી મિત્રતા દ્વારા તારા જીવનના આ ખાલીપાને અમુક હદ સુધી ભરવા સક્ષમ બની શકું, મેં સમજાવ્યું. મને તેમના વિશે ક્યારેય કોઈ શંકા નહોતી, ન તો અત્યારે કે ન તો પહેલા. મેમ પાસેથી આ સાંભળીને મેમને સમલૈંગિક વૃત્તિઓ હોઈ શકે છે એવી એક અચાનક ચિંતા મારા મનમાં ચમકી. આના કારણે મારા શરીરમાં એક પ્રકારની ધ્રુજારી શરૂ થઈ ગઈ. મારા મન અને શરીરમાં શું થઈ રહ્યું છે તે મેમ સમજી ગયા કે નહીં, હું કહી શકતી નથી. જો કે મનોવિજ્ઞાન સમલૈંગિકતાને માનસિક બીમારી કે વિકૃતિ ન ગણતા તેને એક સામાન્ય અને કુદરતી જાતિ અભિગમ માને છે. તેમ છતાં હું તેને સામાન્ય વૃત્તિ તરીકે સ્વીકારવામાં સક્ષમ નહોતી. મારા મનમાં ઉદ્ભવેલી લાગણીઓને બહાર ન દેખાવા માટે મેં જેમ તેમ કરીને સંભાળ્યું. શું કહેવું તે મને સમજાતું ન હતું, મને કંઈ સમજાતું ન હતું. એ જ સમયે નોકરાણીનું આવવું મારા માટે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદરૂપ સાબિત થયું. મેડમજી, જમવાનું તૈયાર છે. તમને જ્યારે જોઈતું હોય ત્યારે તમે જમી શકો છો, નોકરાણીએ જાણ કરી. અમે 30 મિનિટમાં ટેબલ પર આવીએ છીએ, મેમે તેને કહ્યું. શું મેમ સમલૈંગિક છે? અને તેના અપરિણિત રહેવાનું કારણ શું છે? બે વાતો મારા માટે રહસ્ય બની ગઈ. મેમ વિશે જાણવાની મારી ઈચ્છા પ્રબળ બની. આ રહસ્યો પરથી ક્યારે પડદો ઉઠશે? હું ઈચ્છું છું કે આ સવાલોના જવાબ મને તરત જ મળી જાય, પણ મારી પાસે કોઈ ઉપાય નહોતો. વાસ્તવમાં યુવાનો માટે સમજદાર અને અનુભવી લોકોની સામે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેઓ કંઈ પણ કહ્યા વિના કે સાંભળ્યા વિના માત્ર લોકોના ચહેરાના હાવભાવ વાંચીને જ ઘણી લાગણીઓને સમજી જાય છે. તેની સાથે તેઓ એ પણ નથી કહેતા કે તેઓ ક્યારે શું સમજી ગયા છે. મેમે મારા ચહેરાના હાવભાવ વાંચી લીધા. વાણી, તું કયા વિચારોમાં ખોવાઈ ગઈ છે? તેણે પૂછ્યું. મેમ, હું માનું છું કે મેં મનોવિજ્ઞાન, સાયકોલોજી વિષયનો અભ્યાસ કર્યો છે, પરંતુ મને લાગે છે કે આ વિષયમાં તમારી નિપુણતા વધુ છે. હું મૂર્ખતાથી હસી. તમે તે કેવી રીતે નક્કી કરો છો? એક બહાનું કહીને મેં આ રીતે કહ્યું. મેમ, મને લાગે છે કે આપણે પણ અડધા કલાક પછી જમવું યોગ્ય રહેશે. તમે મને પૂછ્યા વિના જ આ સમજી ગયા, બરાબર? અલકા મેમે મારી સામે જોયું. તેની આંખો શૂન્યતા તરફ નહીં, પણ સીધી મારા હૃદય તરફ જોઈ રહી હતી. તેણે કહ્યું, વાણી, મારા અપરિણિત રહેવાનું કારણ કોઈ નિષ્ફળ પ્રેમ અથવા ભૌતિક અભાવ નથી. કારણ ખૂબ જ ઊંડું છે, અને તે કારણ જેમિનીની સમીક્ષા અને રચનાત્મક માર્ગદર્શન. પ્રિય શ્રોતાઓ, આ પ્રેમ અનમોલ હોય છે વાણી એપિસોડ 6 નું સમાપન છે. આ એપિસોડ અલકા ભાટિયાના પાત્રમાં રહસ્યનો એક ઘટક રજૂ કરે છે અને વાણીના આંતરિક સંઘર્ષોને ઉજાગર કરે છે. એપિસોડ 6 ની શક્તિ અને વાર્તાનો વિકાસ. મિત્રતા અને આદરની સ્થાપના. વાણી પ્રત્યે અલકા મેમનું મિત્રતાપૂર્ણ વર્તન સાથે જ ભારતીય સંસ્કૃતિમાં અપેક્ષિત મેમ ના સન્માનજનક પદને જાળવી રાખવા પરનો તેમનો આગ્રહ આ અલકાના આધુનિક અને પરંપરાગત મૂલ્યો વચ્ચેના સંતુલનને પ્રતિબિંબિત કરે છે. આ સંબંધ માટે એક ઊંડો અને સ્થિર આધાર પૂરો પાડે છે. રહસ્યનું સર્જન. અલકા ભાટિયા. અલકાનું પોતાને અપરિણિત જાહેર કરવું અને પછી તેના કારણને રહસ્યમાં રાખવું વાર્તાનું મુખ્ય રહસ્ય બની જાય છે. તેમનું આ નિવેદન કે અપરિણિત હોવાને કારણે તારા જીવનમાં એક ખાલીપણું છે તે મને લાગ્યું. કદાચ હું અમારી મિત્રતા દ્વારા તારા જીવનના આ ખાલીપાને અમુક હદ સુધી ભરવા સક્ષમ બની શકું. અલકાની માનસિક ઊંડાઈ અને વાણી પ્રત્યેના તેમના સ્નેહનું કારણ સ્પષ્ટપણે સમજાવે છે. વાણીનો આંતરિક પક્ષપાત. મનોવિજ્ઞાનની વિદ્યાર્થી હોવા છતાં અલકાની અપરિણિત સ્થિતિને કારણે વાણીના મનમાં સમલૈંગિકતાનો ડર ચમકવો વાણીના પાત્રની મર્યાદા અને તેના પરંપરાગત ભારતીય મૂલ્યોને પ્રકાશિત કરે છે. તે તેના આંતરિક સંઘર્ષને દર્શાવે છે.
તે જે અભ્યાસ કરે છે તેને સામાન્ય વૃત્તિ તરીકે સ્વીકારવા સક્ષમ નથી. આ વાર્તાની જટિલતામાં વધારો કરે છે. પિતાનું અનન્ય વ્યક્તિત્વ. અલકા મેમ દ્વારા વાણીના પરિવારની પ્રશંસા, તેના ભાઈનું બલિદાન અને પિતાના મૂલ્યો વાણીને પોતાની જાતને દોષિત ઠેરવવાની ભાવનાથી ઉપર ઉઠીને તેના પિતાના અનન્ય વ્યક્તિત્વને જોવાની તક આપે છે. આ એપિસોડ સાબિત કરે છે કે વાણીની યાત્રા માત્ર બાહ્ય સફળતા વિશે જ નથી, પણ આંતરિક માનસિક પક્ષપાતો પર વિજય મેળવવા વિશે પણ છે. ઓડિયો પ્રસ્તુતિ માટે માર્ગદર્શન. વાણીનો અવાજ. આનંદ. મેમની પ્રશંસા સાંભળતી વખતે વાણીનો અવાજ આનંદ અને ગૌરવથી ભરેલો હોવો જોઈએ. સંઘર્ષ. સમલૈંગિકતાના ડરની ક્ષણે વાણીના અવાજમાં તીવ્ર ધ્રુજારી અને અચાનક ચિંતા દેખાવી જોઈએ. અંતિમ વાતચીત. મેમ, મને લાગે છે. અસ્વસ્થતા છુપાવવાનો પ્રયાસ જાહેર કરે. પાત્રોનો અવાજ. અલકા ભાટિયા. સ્વર મિત્રતાપૂર્ણ અને નમ્ર હોવો જોઈએ, પણ અંતિમ નિર્ણય તેમનો જ હોય. તે શૂન્યતા તરફ જુએ છે તે ક્ષણોમાં. અવાજ ઉદાસી અને ગહન વિચારથી ભરેલો હોવો જોઈએ. સંગીત. રહસ્યની ક્ષણ. જ્યારે અલકા તેના અપરિણિત હોવા અને વાણીમાં ખાલીપણું ભરવા વિશે વાત કરે છે, ત્યારે પૃષ્ઠભૂમિ સંગીતમાં અસ્પષ્ટ, ધીમો અને રહસ્યમય રાગનો ઉપયોગ થવો જોઈએ. સમાપન. આ એપિસોડ તીવ્ર પ્રશ્ન ચિહ્ન સાથે સમાપ્ત થવો જોઈએ, જેથી શ્રોતાઓ આગામી ખુલાસા માટે આતુર હોય. એપિસોડ 6 સમાપ્ત.